મિત્રો, જોબ્સ, જીકે, કરંટ અફેર, એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં EDUSAFAR લખી સર્ચ કરો. પહેલી જ એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો અને એની અંદર તમામ જોબ્સ, જીકે, ન્યૂઝ, કરંટ અફેર્સ, વિડીયો, ટેકનોલોજી, માધ્યમિક, પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં. નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુસફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું તારીખ 22 થી 24 મે 2017ના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓની. પરંતુ એ પહેલાં આપણે જણાવી દઈએ કે આગામી સમયના વિડીયોઝ એટલે કે તારીખ 25 થી 27 મે અને 28 થી 31મી મે સુધી, આ ઉપરાંત જૂન મહિનામાં 1 થી 3 તારીખ સુધીના વિડીયો છે એ અમો આપને નિયત સમયે નહીં આપી શકીએ, તો તેને દરગુજર કરશો. વળી પાછા આગામી 5મી જૂનથી નિયત સમયે વિડીયો છે એ આપવાનો અમે પ્રયાસ કરીશું. આ વચ્ચેનો સમય છે એમાં અમે બ્રેક લઈએ છીએ, એટલે માત્ર કરંટ અફેર્સના વિડીયોમાં, કે એક સામાજિક કાર્યને લીધે અને પ્રવાસમાં જવાનું હોવાને કારણે આ સમય દરમિયાન આ તમામ સામગ્રી સાથે ફેરવવી શક્ય નથી. તો આપ વળી પાછા 5મી જૂનથી અમારી સાથે જોડાશો તેવો અમને વિશ્વાસ છે. તો ચાલો આજે શરૂઆત કરીએ આપણે તારીખ 22 થી 24 મેના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓથી. મિત્રો, અહીંયા વાત કરીએ જમશેદપુરના પ્રશાંત રંગનાથનને અમેરિકામાં યોજાયેલી વિશ્વની સૌથી મોટી પ્રી કોલેજ સાયન્સ સ્પર્ધામાં ઇન્ટેલ સાયન્સ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. મિત્રો, આપ અહીંયા જોઈ શકો છો કે આ એવોર્ડ છે એ છે ઇન્ટેલ સાયન્સ એવોર્ડ. બીજી વાત એ કે પ્રશાંત રંગનાથન છે તેણે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ કેટેગરીની અંદર પોતાનો જૈવિક ખાતરનો પ્રોજેક્ટ છે એ રજૂ કર્યો હતો. જૈવિક ખેતીનો પ્રોજેક્ટ હતો, અને આ પ્રોજેક્ટ અંતર્ગત તેઓને ઇન્ટેલ સાયન્સ એવોર્ડ છે એ પ્રાપ્ત થયેલ છે. વાત કરીએ 21મી મે 2017ના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 26મી પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી. મિત્રો, આપ જાણતા હશો, ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે દેશમાં આતંકવાદ વિરોધી દિન તરીકે ઉજવાય છે. દેશના વડાપ્રધાનશ્રીએ પ્રસિદ્ધ કૃષિ વૈજ્ઞાનિક ડૉક્ટર MS સ્વામીનાથન પર એક બે ભાગના પુસ્તક શ્રેણીનું વિમોચન કરેલું છે. મિત્રો, આપ જાણતા હશો કે MS સ્વામીનાથન ભારતમાં હરિયાળી ક્રાંતિના પ્રણેતા તરીકે ઓળખાય છે. એકવીસમી મે 1904ના રોજ ફૂટબોલની વૈશ્વિક સંસ્થા ફિફાની સ્થાપના કરવામાં આવી હતી. મિત્રો, આપણે આ તકે ફિફાનું પૂરું નામ જણાવીએ તો જેને કહેવાય છે ફેડરેશન ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન. જમ્મુ કાશ્મીર રાજ્ય સરકારે ફૂટબોલ ક્લબોની સ્થાપના માટે 50 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરેલ છે. અહીંયા રાજ્ય સરકારનું આ સ્તુત્ય પગલું ગણાવી શકાય, કારણ કે જમ્મુ કાશ્મીરના યુવા ધનને યોગ્ય રસ્તે વાળવા માટે અથવા તો રમત ક્ષેત્રે વાળવા માટે આ રકમ છે એ ખર્ચવામાં આવશે. ભારતના ગૃહમંત્રી રાજનાથ સિંહ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે પેરામિલિટરી કોન્સ્ટેબલની 34,000 પોસ્ટને હેડ કોન્સ્ટેબલ તરીકે અપગ્રેડ કરવામાં આવશે. મિત્રો, આપને જણાવી દઈએ કે ગૃહમંત્રીના જણાવ્યા મુજબ જે અર્ધલશ્કરી દળોની અંદર શહીદ થનારા જે લોકો છે તેના પરિવારને 1 કરોડ રૂપિયા વળતર સ્વરૂપે અપાશે. અને બીજો આ મુદ્દા સાથે સંકળાયેલો પ્રશ્ન છે એટલે લેવાનો પ્રયાસ કરીએ તો જેને કહેવાય છે ITBP
ISP જેને કહેવાય છે એનું પૂરું નામ ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ આગામી જૂન 2017માં ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇસરો GSAT-19 ઉપગ્રહને અવકાશમાં તરતો મૂકશે. મિત્રો, આપણે જણાવી દઈએ કે આગામી સમયમાં ઇસરો દ્વારા તરતા મૂકવામાં આવનાર 3 ઉપગ્રહોથી ભારતમાં હાઈ સ્પીડ નેટ કનેક્ટિવિટી મળશે. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશનના વિજ્ઞાનીઓએ શોધી કાઢેલા નવા બેક્ટેરિયાને ભારતના અવકાશ વૈજ્ઞાનિક શ્રી APJ અબ્દુલ કલામ નામ આપવામાં આવેલ છે. તો આ બેક્ટેરિયાને નામ છે એ કલામ સાહેબના નામ પરથી ઓળખવામાં આવશે, જેથી કરીને તેની યાદ છે એ જીવંત રહી શકે. રાજીવ ગાંધી વર્ષ 1984થી 1989 સુધી ભારતના વડાપ્રધાન પદ પર ફરજ બજાવી ચૂક્યા હતા. મિત્રો, બીજી વાત આપણે એ પણ જણાવીએ કે રાજીવ ગાંધી છે તેઓ કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા. અંશુ જમશેદપાએ માઉન્ટ એવરેસ્ટની ચઢાઈ 5 દિવસમાં બીજી વાર પૂર્ણ કરી વિશ્વ રેકોર્ડ કરેલો છે. તો અરુણાચલ પ્રદેશના અંશુ જમશેદપાએ વિશ્વના એકમાત્ર એવા મહિલા બન્યા છે કે જેણે 5 દિવસમાં 2 વાર માઉન્ટ એવરેસ્ટની ચઢાઈ કરી હોય. મુંબઈ ગોવા માર્ગ પર ભારતની આધુનિક હાઈસ્પીડ ટ્રેન તેજસ એક્સપ્રેસનો શુભારંભ થયેલ છે. મિત્રો, આપણે અહીંયા તેજસ એક્સપ્રેસ ટ્રેનની 2 વિશેષતાઓ જણાવવાનો પ્રયાસ કરીએ. તો આ ટ્રેન છે એટલે કે તેજસ એક્સપ્રેસ ટ્રેન છે તેને 15 કોચ છે એ લાગેલા છે. અને બીજી વાત કે આ ટ્રેનની ઝડપ પ્રતિ કલાક 200 કિલોમીટરની રહેશે. આગામી જૂન માસમાં NSGનું સંપૂર્ણ અધિવેશન બર્ન ખાતે યોજાશે. મિત્રો, આપ જાણતા હશો કે ગયા વર્ષે યોજાયેલા અધિવેશનમાં ભારતને તેનું સભ્યપદ છે એ નહોતું મળી શક્યું અને તેનો વિવાદ છે એ ઘણો બધો ચર્ચિત બન્યો હતો. આપણે અહીંયા NSGની કામગીરીથી વાકેફ કરીએ તો એની કામગીરી છે પરમાણુ સામગ્રી ઉપકરણો અને પ્રૌદ્યોગિકીની આયાત પર નિયંત્રણ કરવું. તો NSGના જેટલા દેશો સભ્ય બન્યા છે તેના પર આ પ્રકારની કામગીરી છે એને બજાવવાની હોય છે અથવા એનું નિયંત્રણ છે એ કરવાનું હોય છે. અમેરિકા દેશ મેક્સિકો સાથે 1000 માઇલ લાંબી અને 20 ફૂટ ઊંચી દિવાલ બનાવવાની યોજના ઘડી રહ્યો છે. મિત્રો, આપને જણાવી દઈએ કે અમેરિકન પ્રમુખ અમેરિકા અને મેક્સિકો વચ્ચે દિવાલ એટલા માટે બનાવવા ઈચ્છે છે કે મેક્સિકોથી શરણાર્થીઓ સતત અમેરિકામાં આવે છે તે રોકવા માટે. ફિનલેન્ડ વર્ષ 2017ના આર્કટિક એનર્જી શિખર સંમેલનની મેજબાની કરશે. તો ફિનલેન્ડ પોતાની આર્કટિક કાઉન્સિલનું અધ્યક્ષ તરીકે વર્ષ 2017થી 2019 સુધી રહેશે અને શિખર સંમેલન ફિનલેન્ડિયામાં આગામી 18થી 20 સપ્ટેમ્બર 2017ના રોજ યોજાશે. અને સ્થળ કયું છે તો કે ફિનલેન્ડિયા. 22મી મે 2017ના રોજ વર્લ્ડ મેટ્રોલોજી દિવસ મનાવવામાં આવ્યો હતો. આ વર્ષની આ દિવસની થીમ રાખવામાં આવી હતી પરિવહન માટે માપન છે. વાત કરીએ 20મી મે 1875ના દિવસની, એટલે કે 20 મે 1875ના રોજ 17 દેશોના પ્રતિનિધિઓ મળેલા અને એના દ્વારા મીટર કન્વેન્શન પર હસ્તાક્ષર છે એ થયેલા અને ત્યારબાદ વર્લ્ડ મેટ્રોલોજી દિવસ છે એ ઉજવવાની શરૂઆત થઈ. આ દર વર્ષે 22મી મેના રોજ દિવસ છે એ ઉજવાય છે. ભારત અને અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા ઇસરો
સિન્થેટિક રડાર નામના ઉપગ્રહને વર્ષ 2021માં અંતરિક્ષમાં તરતો મૂકશે. તો નાસા ઇસરો સિન્થેટિક રડાર ઉપગ્રહ છે તેનું વજન આપણે જણાવીએ તો એ છે 2200 કિલોગ્રામ. આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કે વર્ષ 1982થી બિન આફ્રિકન દેશોને સભ્યપદ આપવાની શરૂઆત કરી છે. અને મિત્રો આપણે જણાવી દઈએ કે ભારત દેશ 1982થી આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કનું સભ્ય બનેલ છે. ગુજરાતની વર્લ્ડ હેરિટેજ સાઇટ ગણાતી રાણકી વાવને વાઈફાઈ ઝોનમાં તબદીલ કરવામાં આવેલ છે. એટલે કે ત્યાં ફ્રી ઓફ ચાર્જ વાઈફાઈ છે એ પ્રવાસીઓ માટે નેટવર્ક ઊભું કરવામાં આવેલું છે. મિત્રો આપણે જણાવી દઈએ કે વિશ્વ પ્રસિદ્ધ રાણકી વાવને પ્રવાસે એટલે કે અહીંયા પ્રવાસ માટે વર્ષ 2016-17માં 3.81 લાખ લોકો આવ્યા હતા. ગુજરાતના ગાંધીનગર ખાતે આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કની 22મી સામાન્ય સભાનું 22થી 26 મે સુધી આયોજન કરવામાં આવેલ છે. મિત્રો આપણે જણાવી દઈએ કે આફ્રિકન ડેવલપમેન્ટ બેન્ક છે તેની સ્થાપના 10 સપ્ટેમ્બર 1964ના રોજ થયેલ. બીજો એક અગત્યનો મુદ્દો કે હાલ આ બેન્કના 81 દેશો સભ્ય છે. અને ત્રીજો મહત્વનો મુદ્દો આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કની 52મી સામાન્ય સભાનું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે થયેલ. મિત્રો જોઈએ આજનો સવાલ. વર્લ્ડ હેરિટેજ સાઇટ ગણાતી રાણકી વાવ કયા રાજ્યમાં આવેલ છે? તો મિત્રો કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને જરૂરથી લાઈક કરો, તેને શેર કરો અને જરૂરિયાતવાળા મિત્રોને જરૂરથી પહોંચાડો. તો મિત્રો ફરી મળીશું 5મી જૂને. ત્યાં સુધી આપ અન્ય પ્રકારની તૈયારી છે એમાં વ્યસ્ત રહો તેવી શુભેચ્છાઓ સાથે આપનો દિવસ શુભ રહે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.